હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, હું તમને એમ જણાવું કે એક નાનકડી વસ્તુ છે તેનો ઉપયોગ કરીને તમે લોકો અગણિત બીમારીઓથી બચી શકો છો. અને આગળ એમ પણ જણાવું કે આ માટે તમારે લોકોએ કોઈ મોંઘી દવાઓ લેવાની જરૂર નથી કે પછી તમારે લોકોએ આ માટે જીમમાં જઈ અને પરસેવો પાડવાની જરૂર નથી. તો શું વિશ્વાસ આવશે? કદાચ નહીં. હું પણ એવું જ માનતો હતો. મને પણ એવું લાગતું હતું કે આ થોડું શક્ય છે. પેટ બરાબર રીતે સાફ થવું, સુગર કંટ્રોલમાં આવી જવી, કોલેસ્ટ્રોલમાં ઘટાડો થવો અને વજન પણ નિયંત્રણમાં રહેવું, આ બધી વસ્તુઓ કઈ રીતે શક્ય છે? પરંતુ જ્યારે મેં પણ તેનો અભ્યાસ કર્યો અને તેના પરિણામો જાણ્યા અને જોયા તો ખ્યાલ આવ્યો કે ના, આ સાચી વાત છે. પણ મિત્રો, પ્રશ્ન એવો થાય કે કઈ છે એક કમાલની વસ્તુ જે આવું જબરજસ્ત કામ કરી શકે છે? તો મિત્રો, તમને જણાવી દઉં કે હું તમને લોકોને વસ્તુનું નામ ચોક્કસથી કહીશ, પણ આ માટે તમારે લોકોએ આજનો આખો વિડીયો જોવો પડશે. કારણ કે આજે હું તમને એ સિક્રેટ જણાવવાનો છું કે જેનાથી એક જ માત્ર વસ્તુથી તમે ઘણી બધી બીમારીઓથી એકી સાથે બચી શકો છો. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જઈએ તો મોટા ભાગના લોકોના રોજિંદા જીવનમાં જે ખોરાક તેઓ લે છે તે ખોરાકની અંદર મોસ્ટ ઓફલી ફાઈબરની ઉણપ જોવા મળે છે. અને મિત્રો, ફાઈબરની ઉણપના કારણે બને છે એવું કે ધીમે ધીમે આપણું પાચન તંત્ર નબળું પડવા લાગે છે અને તેની સાથે સાથે કબજિયાત જેવી સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. અને મિત્રો, એ પણ જણાવી દઉં કે ફાઈબરની ઉણપથી માત્ર કબજિયાત જ નહીં, પણ તેની સાથે સાથે ધીમે ધીમે કોલેસ્ટ્રોલ અને આપણું સુગરનું લેવલ છે તે પણ વધવા લાગે છે. મિત્રો, આગળ વાત કરવા જઈએ તો તમારું પેટ પણ જો રોજે રોજ બરાબર રીતે સાફ નથી થઈ રહ્યું, આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમારા શરીરમાં પણ ગેસ છે, એસિડિટી છે તેવી સમસ્યાઓ રહે છે. તેની સાથે સાથે આગળ મિત્રો વાત કરવા જઈએ તો આવી સમસ્યાઓને લીધે ભવિષ્યમાં તમને લોકોને વધેલા શરીરનું વજન છે, તેની સાથે સાથે ડાયાબિટીસ છે, વધેલું કોલેસ્ટ્રોલ છે જેવી સમસ્યાઓ થવાની શક્યતાઓ વધી જાય છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. આભાર કુદરતનો જ માનવાનો રહ્યો, કારણ કે તેણે તેના અનમોલ ખજાનામાંથી આપણને એક એવી જબરજસ્ત વસ્તુ આપી છે કે તેના દ્વારા આ તમામ વસ્તુઓ છે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી શકે છે. મિત્રો, આ વસ્તુ એવી છે કે જેને ઘણા લોકો તો પેટની સાવરણી તરીકે પણ ઓળખે છે. એટલા માટે કારણ કે તે આપણા શરીરની અંદર જઈ અંદરથી આંતરડાઓને ચોખ્ખા કરવાનું કાર્ય કરે છે. અને આ વસ્તુનું નામ છે ઈસબગુલ. જી હા મિત્રો, ઈસબગુલ કે જે એક પ્રકારે વાત કરવા જાઉં તો પ્લાન્ટેગો ઓવેગા નામના પ્લાન્ટના બીજમાંથી બનાવવામાં આવે છે, મેળવવામાં આવે છે અને તે આપણા પાચન તંત્ર માટે વરદાનરૂપ માનવામાં આવેલ છે. મિત્રો, સૌથી પહેલા તો વાત કરવા જાઉં તો ઈસબગુલ એ સ્વાદ, રંગ કે સુગંધ વગરની વસ્તુ છે, પરંતુ જ્યારે તેને પાણીમાં કે દૂધમાં ઉમેરવામાં આવે છે ત્યારે જેલ જેવું બની જાય છે અને આપણા શરીરને ખૂબ જ વધારે ઉપયોગી બનતું જાય છે. સાથે સાથે મિત્રો, આગળ વાત કરવા જઈએ તો તમે લોકો જ્યારે ઈસબગુલને રોજે રોજ લેવાની ટેવ પાડો છો ત્યારે તમારા શરીરમાં ઘણા બધા હકારાત્મક ફેરફારો છે તે જોવા મળે છે. મિત્રો, ઈસબગુલનું સેવન છે તેનો આગ્રહ રાતે કરવાનો રાખવો જોઈએ, કારણ કે રાત્રે તમે લોકો જ્યારે ઈસબગુલનું સેવન કરો છો ત્યારે વહેલી સવારે ઉઠીને તમારું પેટ છે તે સંપૂર્ણપણે અને સરળતાથી સાફ થાય છે. એટલા માટે જે લોકોનું પેટ સવારે બરાબર રીતે સાફ નથી થઈ રહ્યું તે લોકોએ ચોક્કસથી ઈસબગુલનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત આઈબીએસ છે કે પાઇલ્સ જેવી બીમારીઓથી બચાવવાનું કાર્ય પણ ઈસબગુલ ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, ઈસબગુલમાં રહેલા સોલ્યુબલ ફાઇબર એટલે કે દ્રાવ્ય રેસાઓ છે તે શરીરની અંદર જઈ અને આંતરડાઓને ચોખ્ખા કરવાનું કાર્ય કરે છે. એટલે કહેવા જાઉં તો આંતરડાઓ છે, જઠર છે અને હૃદય સાથે જોડાયેલી નસો છે તેની અંદરથી એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને દૂર કરવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે. અને સંશોધનો પણ એ સૂચવે છે કે 10 થી 15% જેટલું એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડવા માટે ઈસબગુલ ખૂબ જ વધારે ઉપયોગી છે. આના પરથી એ પણ કહી શકાય કે આપણા હાર્ટના એટલે કે હૃદયના સ્વાસ્થ્ય માટે ઈસબગુલ ખૂબ જ વધારે ઉપયોગી છે. મિત્રો, આનો મતલબ એવો તો જરાય નથી કે તમે ગમે તેવું ફૂડ ખાઓ, પછી એ જંક ફૂડ હોય કે સ્ટ્રીટ ફૂડ હોય તેનું સેવન કરશો અને અંતે તમે કહેશો કે અમે ઈસબગુલ ખાઈ લેશું અને અમે સ્વસ્થ રહી શકીશું, તો ના. પણ હા,
થોડી તકેદારી રાખી ઘરનો ખોરાક જ લેશો અને સાથે સાથે ઈસબગુલનું સેવન શરૂ કરી દેશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો કે તમારા શરીરમાં જે ઉત્પન્ન થયેલી સમસ્યાઓ છે તે ધીમે ધીમે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમે ફરીથી તંદુરસ્ત બની જશો મિત્રો। ત્યારબાદ ત્રીજા ફાયદાની વાત કરવા જાઉં તો ઈસબગુલ છે તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે, કારણ કે તમે લોકો જ્યારે ખોરાકને ખાઓ છો ત્યારે તમારા ખોરાકમાં રહેલી શર્કરા એટલે કે સુગર છે તે લોહીમાં ભળવાની જે પ્રક્રિયા છે તેને ધીમી બનાવવાનું કાર્ય ઈસબગુલ ખૂબ જ સારી રીતે કરે છે અને પરિણામે તમારી જમ્યા પછીની સુગર છે તેમાં સ્પાઇક આવતો નથી અને તમારી સુગર છે તેને નિયંત્રણમાં લાવી શકાય છે। એટલા માટે જો તમે પ્રી ડાયાબિટીક છો અથવા તો તમને ડાયાબિટીસ છે તો તમે ઈસબગુલનું સેવન શરૂ કરશો તો સરળતાથી તમારી જે સુગર છે તેને નિયંત્રણમાં લાવી શકાય છે મિત્રો। ત્યારબાદ ઈસબગુલના ફાયદાઓની આગળ વાત કરવા જાઉં તો વજન ઘટાડવા માટે અથવા તો વજનને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે, કારણ કે ઈસબગુલને તમે લોકો જ્યારે પાણી કે દૂધમાં ઉમેરીને લો છો ત્યારે તમારા પેટમાં એ જેલી જેવું સ્ટ્રક્ચર બનાવે છે અને જે પચવામાં થોડું વાર લાગે છે, એટલા માટે તમને લોકોને લાંબો સમય સુધી ભૂખ નહીં લાગે અને કોઈ પણ વસ્તુ છે તે વારંવાર ખાવાની જે ક્રેવિંગ થાય છે તે પણ નહીં થાય અને પરિણામે લાંબો સમય પેટ ફૂલફિલ એટલે કે ભરેલું લાગતું હોવાને કારણે તમે લાંબો સમય સુધી એમને ટકી રહેશો અને તેના પરિણામ સ્વરૂપે તમારું વજન છે તેને સરળતાથી ઘટાડી શકો છો મિત્રો। માત્ર એટલો વિચાર કરવાનો છે કે એક જ એવી વસ્તુ કે જેનાથી પેટ તો બરાબર સાફ થશે, તેની સાથે સાથે આપણી સુગર પણ કંટ્રોલમાં આવશે, વધેલું કોલેસ્ટ્રોલ પણ ઘટી જશે અને તેની સાથે સાથે આપણું વજન છે તેને પણ નિયંત્રણમાં રાખી શકીએ તો આનાથી શ્રેષ્ઠ વસ્તુ બીજી કઈ હોઈ શકે। પણ આનો ફાયદો ત્યારે જ મળશે જ્યારે આપણે ઈસબગુલને સાચી રીતે લેશું અને સાચી માત્રામાં તેનું સેવન સાચા સમયે કરશું તો સંપૂર્ણપણે તેના ફાયદાઓ લઈ શકીશું। મિત્રો હવે એ જાણી લઈએ કે ઈસબગુલનું સેવન કઈ રીતે કરવાનું છે। મિત્રો સૌથી પહેલા તો રોજે રોજ તમે લોકો ઈસબગુલનું સેવન કરી શકો છો। આ માટે વધુમાં વધુ 5 થી 7 ગ્રામ જેટલો ઈસબગુલ છે તે તમે લઈ શકો છો, એનો મતલબ અડધી ચમચી જેટલું ઈસબગુલ। હવે થોડું નવસેકું પાણી લઈ અને તેની અંદર તમારે લોકોએ અડધી ચમચી જેટલું ઈસબગુલ ઉમેરી દેવાનું છે। ત્યારબાદ તેને બરાબર રીતે હલાવી અને તરત જ પી જવાનું છે। જો તરત જ નહીં પી જાવ તો બનશે એવું કે ઈસબગુલ છે તે બધું જ પાણી પોતાની અંદર એબ્સોર્બ કરી લેશે અને હવે તેનું સેવન નહીં કરી શકાય। આ ઉપરાંત તમે ઈસબગુલ પી જાઓ છો ત્યારબાદ તેની ઉપર પણ અડધોથી પોણો ગ્લાસ પાણી લેવાનો આગ્રહ રાખજો કે જેથી કરીને તેનો પૂરતો લાભ મેળવી શકાય છે। આ ઉપરાંત ઈસબગુલને લેવાનો સાચો અને શ્રેષ્ઠ સમય છે મિત્રો સાંજનો। સાંજનો એટલે રાત્રિનું છેલ્લું ભોજન, એટલે કે સાંજનું ભોજન તમે કરી લો છો તેના 45 થી 50 મિનિટ બાદ આ પાણીનું સેવન કરવું જોઈએ તો તેનાથી તમને ભરપૂર માત્રામાં લાભ મળી શકે છે। અથવા રાત્રે જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે પણ આ પ્રયોગને કરી શકો છો કે જેથી વહેલી સવારે ખૂબ જ સરળતાથી તમારું પેટ છે તે સંપૂર્ણપણે સાફ થઈ શકે। મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો તમે લોકો ક્યારેય પણ ઈસબગુલ સૂકું છે તે ખાવાનો પ્રયત્ન ન કરતા, સાથે સાથે ઈસબગુલની સાથે ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ। જો આવું નહીં કરો તો ઈસબગુલના ફાયદાને બદલે નુકસાન પણ થઈ શકે છે। ઉપરાંત જો તમે કોઈ બ્લડ પ્રેશરની કે અન્ય કોઈ દવા લઈ રહ્યા છો તો તમારે દવાની અને ઈસબગુલને બંનેને લેવાની વચ્ચે ઓછામાં ઓછો 2 થી 3 કલાકનો ગાળો રાખવો જોઈએ, તો જ તેના ભરપૂર અને સંપૂર્ણ લાભ મેળવી શકશો। તો મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત પ્રશ્નો હોય તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરો પ્રયાસ કરીશું। આપનો ખૂબ ખૂબ આભાર।